તાના દૂતો સેવી હું લેવા આવ્યા? ડોહા તારો જીવ લેવા આવ્યા સેવી. મારો જીવ? હા પણ મારે તો હજી 70 જ વર્ષ છે. આ તારા 70 વર્ષ છે. હવે તારું આયુષ પૂરું થઈ ગયું છે ડોહા. મારું આયુષ પૂરું થઈ ગયું? હા હવે તારો જીવ લેવા આવ્યા. એ જાડા દૂધ. બોલો પતલા દૂધ. આપણે છે ને વિશી બનીને આને કરડી જવાનું છે. આજા વિશી બનીને તને કરડી જવાનું એટલે હમણાં તારો જીવ લઈને મી ભાગી જાય. રોવું તો ઘડીક રોઈ લે, બાકી હમણાં તને લઈને ભાગવાના સીવી. બીક લાગે? કોઈ જે 5 રૂપિયા કોઈને આપ્યા નથી. એ જાડા દૂધ. બોલો પતલા દૂધ. આને કાંઈ સારું કામ કર્યું નથી એટલે આ ડોહાને છે ને આંચી સીધો છે ને સીધો એક પાવડી નાખવાની છે ને સીધો નરકમાં જઈને પડે. મારું પાવડી? હા તારા ભાગમાં નરક છે, હમણાં તને નરકમાં મોકલી દેવાનો છે. પણ મારે નરકમાં નથી જવું, મારે સ્વર્ગમાં જવું છે. સ્વર્ગમાં જવું? હા. તો હારા કામ કરવા પડે. ત્યાં નથી કર્યા હારા કામ? હા મેં હારા કામ નથી કર્યા. તો ધનનું દાન કર્યું? કોઈને પૈસા આપ્યા? ના ના મેં કોઈ દી ધનનું દાન જ ના કર્યું. તો કોકને પૈસા દેવા પડે તો મળે સ્વર્ગ. હે દૂતો? હા મને 1 કલાક આપો ને. તો શું કરવી કલાકને? એ મારે છે ને ધનનું દાન કરવું છે. પૈસા આપીશ? હા. હા તો કલાક પછી જાડા દૂધ આપણે કલાક પછી પાછા આવી. એમ કરી પતલા દૂધ. હા તું છે ને તારાથી થાય એટલું છે ને પૈસાનું દાન કરજે. અમે હમણાં પાછા આવી 2-3 બીજા જીવને લઈને. હારું દૂધ જાઓ તમ તારો છે ને હું ધનનું દાન કરું. હાલો જાડા દૂધ. કેવા બી ગયા હો ભોળા દાદા. કેવા બીતાતા બોલો ઈ. એને એમ જ લઈ ગયું કે હાસુ નિયમ રાજાના દૂત જ આવ્યા એમ. હો હમણાં છે ને થોડીક વાર રહીને કપડા બદલીને જઈએ ને એટલે પૈસા છે ને દાન કરવાના છે. લઈ હો જેટલા ખંખેર આય ને એટલા ખંખેરી લેવા છે આજ. તો હવે છે ને આવો નકર કા બીજી વાર નહીં મળે. હાસુ નહીં મળે. અને આ પાવડી દાદી બહુ વજન વાળી છે એટલે મેં મૂકી દીધી. પંખો લઈ લીધો તો મેં. હાસુ મારથી આ વજન તો મારા હાથમાં એમ નીમી જાય બોલો. હે ને હાલો હાલો વાતો નથી કરવી છે ને. ઈ બી નકર અડધા થઈ જાય. હબ જઈએ ને પૈસા જે આપે ને એ લઈ હાલો કપડા બદલો. ભારે કરી કોઈ કોઈને રૂપિયો આપ્યો નથી અને આજ રૂપિયા દેવા પડશે. આહા આવો મમરાભાઈ. આ બકુડા તારું જ કામ હતું. સારું કર્યું તમે આવ્યા, નકર મારે તમારા ઘર બાજુ આટો થાત. કેમ કેમ હું મારે થોડું કામ હતું તમારું. શું વળે અમારું કામ પડ્યું? લે મમરાભાઈ આ એક બંડલ તમારું. લે બકુડા આ એક બંડલ તારું. બોલો લ્યો અમારા પૈસા? હા તારા પૈસા એન વાપરો હવે. એ બકુલભાઈ હોવા દાદા કેટલા શીખડા અને આજ આપણને પૈસા આપ્યા કઈ સમજાણું નહીં. હે ભોળા દાદા હા હું છે આ બધું? આજ કઈ બાજુનો દિવસ ઉગ્યો? ત્યાં એક બંડલ મમરાભાઈ ને આપ્યું ને એક બંડલ મને આપી દીધું. એ તમ તમારા વાપરો ને. હવે હું થઈ ગયો ગઢો, હું કઈ વાપરી શકું નહીં. આ હું આરે લઈને જવાનો હું. બોલો લ્યો હારા પણ તમને વિચાર આવવા માંડ્યા હો. હવે છે ને ભોળા દાદા આમ થાય તમે થોડુંક જીવવાના એટલે આમ હાથ છૂટો રાખજો અને આવા થોડા ખારા કામ કરજો તો છે ને